નમસ્કાર બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા NMMSની પરીક્ષા તેમજ રાજ્ય કક્ષાએ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાતી હોય છે. તો ભવિષ્યમાં વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરી શકે તે માટે અત્યારથી જ સુસજ્જ બનતો જાય એ પણ એટલું જ અગત્યનું છે. જે બાળકોમાં શીખવાની ઝડપ વધુ છે તેમ જેમનામાં વિશેષ પ્રતિભા રહેલી છે તેવા બાળકોના કૌશલ્યમાં વધારો કરવાના ઉમદા હેતુસર આ વિડીયો બનાવવામાં આવેલો છે. અહીં તમને NMMSની પરીક્ષામાં આવતા સિલેબસનું શીખવવામાં આવશે. જેમાં તમારું પહેલું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ એટલે કે ન્યુમેરિકલ મેથડ. તો સંખ્યાને નીચે મુજબ વિભાજિત કરી શકાય. અહીં સંખ્યા કઈ કઈ પ્રકારની છે એના ભાગ આપેલા છે. એટલે કે અહીં પહેલું થશે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, અવિભાજ્ય સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર which is denominated by n. એટલે કે 1, 2, 3, 4, 5 આ બધી પ્રાકૃતિક સંખ્યા છે. બીજી સંખ્યા છે પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર W. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરતા પૂર્ણ સંખ્યા બને છે એટલે કે W is equal to 0, 1, 2, 3, 4, 5. અને ત્રીજી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યા એક અને પોતાના વડે જ વિભાજ્ય હોય તેવી એક સિવાયની સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. હવે આપેલ સંખ્યા અવિભાજ્ય છે કે નહીં તે ચેક કરવાનું છે. તો પહેલો પોઈન્ટ, આપેલ સંખ્યા અવિભાજ્ય છે કે નહીં તે માટે તે સંખ્યાના વર્ગમૂળથી મોટો પૂર્ણાંક લો. ધારો કે તમે x લઈ શકો છો. હવે xથી નાની અવિભાજ્ય સંખ્યા વડે આપેલ સંખ્યાનો ભાગાકાર કરો. ત્રીજા પોઈન્ટમાં છે જો તે એટલે કે જે આપેલી સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા વડે વિભાજ્ય ન હોય તો તે અવિભાજ્ય સંખ્યા છે કે નહીં તો આપેલ સંખ્યા વિભાજ્ય છે. એટલે કે અવિભાજ્ય સંખ્યાને આપણે નીચેના ઉદાહરણ વડે સમજીશું. ઉદાહરણ નંબર પહેલું, શું 349 એ અવિભાજ્ય સંખ્યા છે? તો તમે જોઈ શકો છો કે 349ના વર્ગમૂળથી મોટો પૂર્ણાંક એટલે કે 19 છે. એટલે કે 349નું વર્ગમૂળ કાઢીશું તો મોટો પૂર્ણાંક 19 છે. હવે 19થી નાની અવિભાજ્ય સંખ્યા, આપણે અવિભાજ્ય સંખ્યામાં 19 કરતાં જે નાની સંખ્યા કઈ કઈ આવે છે તે જોઈશું. એટલે કે 2, 3, 5, 7, 11, 13 અને 17. હવે ત્રીજા પોઈન્ટ મુજબ આપણે 349 આમાંથી કોઈ પણ સંખ્યા વડે વિભાજ્ય છે કે નહીં તે ચેક કરવાનું છે. તો 349 આ સંખ્યામાંથી ભાગી શકાય કે નહીં? નથી, બરાબર. એટલે 349 અવિભાજ્ય સંખ્યા છે. ઉદાહરણ બીજું, શું 979 અવિભાજ્ય સંખ્યા છે? તમને પહેલાં 3 પોઈન્ટમાં શીખવી દીધું એવી જ રીતે 979ના વર્ગમૂળથી મોટો પૂર્ણાંક કયો થશે? અહીં તમારે વર્ગ અને વર્ગમૂળ આવડતા હોવા જોઈએ. સૌથી મોટો પૂર્ણાંક થશે 32. હવે તમે 32થી નાની અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે તે તમે લખી શકો છો. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 અને 31. હવે તમે જોઈ શકો છો કે 979 એ 11 વડે ભાગી શકાશે. તો 979 એ અવિભાજ્ય સંખ્યા છે કે વિભાજ્ય સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. માટે અહીં તમને અવિભાજ્ય સંખ્યા વિશે પૂછેલું છે તો
તો તમે લખશો 979 એ અવિભાજ્ય સંખ્યા નથી. એવી જ રીતે ત્રીજી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા, એટલે કે એક સિવાયની સંખ્યા કે જેને અવિભાજ્ય નથી તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે કે એક સિવાયની બધી જ સંખ્યા જે અવિભાજ્ય નથી, એટલે કે 4, 6, 8, 9, 12, 16. વિભાજ્ય સંખ્યા એટલે જેને ભાગી શકાય. આગળ છે બેકી સંખ્યા. બેકી સંખ્યા કોને કહેશું? બેકી સંખ્યા એટલે કે જે સંખ્યા 2 વડે વિભાજ્ય હોય તેને બેકી સંખ્યા કહીશું. તમે અહીં ઉદાહરણ જોઈ શકો છો ને. 2, 4, 8, 12, 24, 28, 30 અને 32. આ બધી જ સંખ્યાઓને આપણે 2 વડે ભાગી શકીએ. 2ને 2 વડે ભાગતા જવાબ 1 આવશે. 4ને 2 વડે ભાગતા જવાબ 2 આવશે. 8ને 4 વડે ભાગતા 8ને 2 વડે ભાગતા જવાબ 4 આવશે. એવી રીતે તમે જોઈ શકો છો કે આપેલી બધી જ સંખ્યાઓને 2 વડે ભાગી શકાય, જેને 2n સ્વરૂપે પણ દર્શાવી શકાય, જ્યાં n શું છે? પૂર્ણ સંખ્યા. આગળ છે એકી સંખ્યા. એકી સંખ્યા કોને કહીશું? કે જે સંખ્યા 2 વડે વિભાજ્ય ન હોય તેને એકી સંખ્યા કહેવાય. બેકી સંખ્યા એટલે 2 વડે વિભાજ્ય, જ્યારે એકી સંખ્યા એટલે 2 વડે વિભાજ્ય ન હોય. તમે ઉદાહરણ જોઈ શકો છો. 1, 3, 5, 7, 9, 11 જે બધી જ સંખ્યા એકી સંખ્યા છે. આગળનું સંખ્યાનું વિભાજન થાય છે ક્રમિક સંખ્યામાં. ક્રમિક સંખ્યા એટલે શું? સંખ્યાની શ્રેણી એટલે કે હરોળ કે જેમાં દરેક સંખ્યા તેની પહેલાંની સંખ્યા કરતાં એક વધુ હોય એને શું કહીશું? ક્રમિક સંખ્યા. એટલે કે કોઈ પણ રકમ આપી દીધી હોય તેમાં એક એડ કરતાં મળતી તરતની સંખ્યાને ક્રમિક સંખ્યા કહીશું. તમે ઉદાહરણ જોઈ શકો છો. પહેલું 6, 7, 8, 9 અનંત સુધી. 6માં તમે 1 નાખશો એટલે 7 થશે. એવી જ રીતે 7માં 1 નાખતા 8 થશે. બીજું એક્ઝામ્પલ છે 100, 101, 102 અનંત. એમાં પણ 100માં 1 નાખતા 101 મળશે અને 101માં પાછા 1 નાખશો એટલે 102 મળશે. આગળ છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે શું? પૂર્ણ સંખ્યા અને ઋણ સંખ્યા ભેગા મળીને પૂર્ણાંક સંખ્યાઓનો ગણ બને. પૂર્ણાંક સંખ્યા માટે z દર્શાવી શકાય. તો ઉદાહરણ તમે જોઈ શકો છો. z = -4, -3, -2, -1, 0, 1, 2, 3. એટલે કે પૂર્ણાંક સંખ્યામાં માઇનસ, પ્લસ અને 0 બધી જ સંખ્યાઓનો સમાવેશ થશે. સમમેય સંખ્યા. સમમેય સંખ્યા કોને કહેવાશે? જે સંખ્યાને અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સમમેય સંખ્યા કહેવાય, જેને q વડે દર્શાવવામાં આવે છે. એટલે કે અપૂર્ણ સ્વરૂપમાં જે સંખ્યા લખીશું તેને સમમેય સંખ્યા કહેવાય. તમે ઉદાહરણ જોઈ શકો છો. 1/3, 3/5, 8/9 જે અપૂર્ણાંક સ્વરૂપમાં છે તેથી તેને સમમેય સંખ્યા કહીશું. અથવા જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય જ્યારે q ≠ 0 તેને સમમેય સંખ્યા કહીશું. અસમમેય સંખ્યા. જે સંખ્યાને p/q સ્વરૂપમાં ન દર્શાવી શકાય તેને અસમમેય સંખ્યા કહેવાય, જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યા અને q ≠ 0. અસમમેય સંખ્યાગણને i વડે દર્શાવી શકાશું. તમે એક્ઝામ્પલ જોઈ શકો છો.
√2 એની કિંમત થશે 1.41. એવી જ રીતે √3 તે જેની વેલ્યુ છે 1.73. પરંતુ પુનરાવર્તિત દશાંશ સ્વરૂપ 1/3 = 0.333. આને સમય સંખ્યા કહેવાશે. પુનરાવર્તિત એટલે એકનો એક અંક વારે વારે રિપીટ થતો હશે. વાસ્તવિક સંખ્યા. સમય સંખ્યા અને અસમય સંખ્યા ભેગા મળીને વાસ્તવિક સંખ્યા બનાવે. વાસ્તવિક સંખ્યાગણને r વડે દર્શાવી શકાશે, એટલે કે રિયલ નંબર. સમય અને અસમય બંને સંખ્યાઓ ભેગા મળીને વાસ્તવિક સંખ્યા બનાવે છે. હવે છે સાદુરૂપના નિયમો. અહીં તમારે સાદુરૂપ કઈ રીતે આપવાનું છે એના નિયમો બતાવેલા છે. એમાં પહેલો નિયમ છે ગાણિતિક સ્વરૂપમાં સૌપ્રથમ રેખાકૌંસ દૂર કરવો. એટલે કે તમને જે ગણિતના આપેલી છે રકમ તેમાં સૌપ્રથમ રેખાકૌંસ દૂર કરવાનો થશે. તમે એક્ઝામ્પલ જોઈ શકો છો. -5 - 15 બરાબર શું થશે? -20. તો તમે અહીં રેખાકૌંસ એટલે કે આખાનો કૌંસ આપેલો છે. -5 - 15 એટલે કે તમે -10 બરાબર 10 થશે. જ્યારે તમે રેખાકૌંસ દૂર કરો ત્યાર પછી કૌંસને આ જ ક્રમમાં દૂર કરવાનું રહેશે. એટલે કે પહેલાં સાદો કૌંસ, પછી છગડીયો કૌંસ અને ચોરસ બ્રેકેટમાં. ત્રીજો પોઈન્ટ છે કૌંસ દૂર કર્યા બાદ આ 4 ક્રિયાઓનું નીચે મુજબના ક્રમમાં સાદુરૂપ આપવાનું રહેશે. એટલે કે નો, ની, નું, ના. તો પહેલાં તમારે ભાગાકાર કરવાનો થશે, પછી ગુણાકાર કરવાનો થશે, સરવાળો અને લાસ્ટમાં બાકી કરવાની રહેશે. આ નિયમને તમે જોઈ શકો છો કે VBODMAS કહેવાય છે. V એટલે રેખાકૌંસ, B એટલે બ્રેકેટ એટલે કે કૌંસ, O એટલે ઓફ જેમાં આવશે નો, ની, નું, ના. D એટલે થશે ડિવિઝન એટલે કે ભાગાકાર, M એટલે કે મલ્ટિપ્લિકેશન, A એટલે એડિશન અને S એટલે સબસ્ટ્રેક્શન. તમે અહીં હવે એક ઉદાહરણ દ્વારા સમજશો. અહીં તમને આપેલું છે 1/3/14 6 + 8 ગુણ્યા રેખાકૌંસમાં 8 - 2 વત્તા 1/5/7/25 માઇનસ છગડીયા કૌંસમાં છે 3/7 વત્તા 8/14. તો તમને અહીં પહેલાં શું કરવાનું હશે? સૌથી પહેલાં તમારે કરવાનું છે કૌંસ દૂર. એટલે કે તમારે અહીં કયો કૌંસ દૂર થશે? છગડીયો કૌંસ. તો બીજું સ્ટેપ બનશે 1/3/14 6 વત્તા 8 ગુણ્યા, પહેલાં તો રેખાકૌંસ દૂર કરવાનો નિયમ છે ખરું ને? તો તમે 3 - 2 એટલે કેટલા થશે? 1. રેખાકૌંસ દૂર થયા પછી છગડીયો, સાદો અને ચોરસ એ કૌંસ દૂર કરવાના છે. તો વત્તા ચોરસ છેલ્લે રિમૂવ કરવાનો છે. તો 1/5/7/25 પહેલાં સાદો કૌંસ પછી છગડીયો કૌંસ દૂર કરવાનો. એટલે અહીં સાદો કૌંસ તો નથી એટલે છગડીયો કરીશું. 3/7 વત્તા 8/14. તો જવાબ આવશે 14/14. કઈ રીતે આવશે? 7 અને 14નો લસા બનશે 14. 3નો
અને 8નો ક્રોસ ગુણાકાર કરી છેદમાં લસા 14 બનશે. હવે તમારે ત્રીજું સ્ટેપ બનશે 1/3/14 6 + 8, એટલે કે તમે અહીં હવે તમારે સાદા કૌંસમાં 8 × 1 એટલે કે 8 જ થશે, અને બાજુના બ્રેકેટમાં છે 1/5 × 25/7 - 1. એ કઈ રીતે આવ્યું? નેક્સ્ટ છે 1/3/14 6 + 8 કેટલા થશે? 14. તમે અહીં ગુણાકાર કરી શકો છો. 1/5 × 25/7 એટલે કે 5 × 5 25 થશે, એટલે અહીં છેદ ઉડશે, તો છેદ 5 5 25, તો 5/7 - 1 વધશે. આગળ છે 1/3/14 14 પ્લસ તમે અહીં ક્રોસ ગુણાકાર કરીને, એટલે કે 7 × 1 = 7, 5 - 7/6, તો 5 - 7 એટલે કે -2/7 વધશે. તો આગળનું સ્ટેપ જોશો તમે 1/3 + -2/7 વધશે. અને લાસ્ટમાં આન્સર આવશે 1/21. અંકગણિતમાં સાદુરૂપના ઉકેલ માટે સામાન્ય નિયમો છે જે તમને અહીં આપેલા છે. એટલે કે પહેલો નિયમ છે સાદુરૂપ આપવા માટે x + y બીજા કૌંસમાં x - y હોય તો તમે x² - y² લખી શકો, અથવા તો x² - y² / x + y એટલે બનશે x - y, અથવા તો તમે x² - y² / x - y હોય તો તમે x + y લખી શકશો. બીજો નિયમ છે x + y², તો તમારે એ સૂત્રનો જવાબ કઈ રીતે સાબિત કરવાનો થશે? x + y² = x² + 2xy + y², એટલે કે પહેલા પ્રથમ પદનો વર્ગ વત્તા 2 × પહેલું અને બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. નિશાની જે છે એ જ લખવાની રહેશે. એવી જ રીતે ત્રીજો નિયમ x - y² એટલે થશે પહેલા પદનો વર્ગ, માઇનસ છે તો માઇનસ આવશે, -2 × પહેલું પદ × બીજું પદ, પછી છેલ્લે પ્લસની જ નિશાની રહેશે, +y², એટલે x - y² બરાબર થશે x² - 2xy + y². ચોથો નિયમ છે x + y3. અહીં તમે ડાયરેક્ટ ઘનનું સૂત્ર યાદ રાખી શકો છો. x3 + y3 + 3 × પહેલું પદ × બીજું પદ અને લાસ્ટમાં ગુણ્યા આખું પદ, એટલે કે x³ + y³ + 3 × x × y છેલ્લે આખો કૌંસ રહેશે x + y. એવી જ રીતે પાંચમો છે x - y³, એમાં પણ છે x³ - y³ -3 × x × y x - y. પહેલા પદનો ઘન, નિશાની તેની તે, બીજા પદનો ઘન એ જ નિશાની સાથે 3 × પહેલું પદ × બીજું પદ, છેલ્લે ગુણાકારમાં આખો કૌંસ સાથેનો ગુણાકાર. છઠ્ઠો છે x³ + y³ x² - xy + y², જેનો જવાબ છે x + y. સાતમો છે x3 - y3 છેદમાં x² + xy - y², જેનો જવાબ છે x - y. એવી રીતે તમે આ બધા જ સૂત્રને યાદ રાખવાના છે. આગળનો નિયમ છે સમય સંખ્યાઓમાં ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ
તો તમે પહેલો નિયમ એમાં પણ જોવાનો છે કે અપૂર્ણાંકનો અંશ અને છેદ કોઈ અચળ સંખ્યા દ્વારા વધતો હોય તો છેલ્લે અપૂર્ણાંક મોટો થાય. તમે ઉદાહરણ દ્વારા વધારે સમજશો. 2/3, 3/4 અને 4/5 સૌથી મોટો અપૂર્ણાંક કયો હશે? તમે અહીં જોઈ શકો છો કે અંશ અને છેદ બંનેમાં એક સંખ્યાનો વધારો થાય છે, એટલે કે 4/5 એ સૌથી મોટો અપૂર્ણાંક છે. બીજો એક્ઝામ્પલ, આમાંથી કયો અપૂર્ણાંક સૌથી મોટો હશે? 2/5, 5/8 અને 8/11. અંશ અને છેદ બંનેમાં 3 સંખ્યાનો વધારો, એટલે કે 2માં તમે 3 નાખશો તો 5 થશે, ને 5માં 3 નાખો એટલે 8 થશે. એવી જ રીતે છેદમાં 5માં 3 નાખો તો 8 થાય છે, ને 8માં પાછા 3 નાખો તો 11 થશે. એટલે કે 8/11 એ સૌથી મોટો અપૂર્ણાંક છે. એવી જ રીતે થર્ડ એક્ઝામ્પલમાં 7/9 મોટો અપૂર્ણાંક છે. ચોથું એક્ઝામ્પલ છે 1/7, 2/11, 3/15 અને 4/19. તો તમે અહીં અંશમાં વધારો અને છેદમાં વધારો, એટલે કે અંશમાં તમે જોઈ શકો છો 1/1નો વધારો થાય છે. 1માં 1 નાખશો તો 2, 2માં 1 નાખશો તો 3, 3માં 1 નાખશો એટલે 4, પણ છેદમાં 4નો વધારો છે. 7માં 4 નાખશો તો 11. તો મોટો અપૂર્ણાંક થશે 4/19. પાંચમા એક્ઝામ્પલમાં કયો મોટો અપૂર્ણાંક છે? તમે અંશમાં જોઈ શકો છો કે 2નો વધારો છે, જ્યારે છેદમાં 8નો વધારો છે. જો અંશમાં વધારો અને છેદમાં થતો વધારો એ પ્રથમ અપૂર્ણાંક કરતાં મોટો હોય તો છેલ્લો અપૂર્ણાંક સૌથી નાનો બનશે. એટલે કે 2/8 છે તે 4/7થી નાનો હશે. તેથી અંશમાં વધારો અને છેદમાં વધારો એ પ્રથમ અપૂર્ણાંક, તો બધા જ અપૂર્ણાંક સરખા થશે. બીજો નિયમ છે અપૂર્ણાંક કે જેનો અંશ ચોકડી ગુણાકાર પછી વધુ મૂલ્ય આપે તે અપૂર્ણાંક મોટો. અહીં તમે એક્ઝામ્પલ જોઈ શકો છો 4/7 અથવા 8/13માંથી કયું મોટું હશે? તો તમારે અહીં ક્રોસ ગુણાકાર કરવાનો રહેશે. 4 તેરી 52 અને 7 અઠ્ઠા 56. તો 52 અને 56માં 56 મોટા છે, તો તમારે 8/13 મોટો બનશે. એવી જ રીતે 4/15 અને 6/23નો ક્રોસ ગુણાકાર કરવાનો રહેશે. તો 23 ચોક 92 થશે અને 15 છક 90. તો 92ની સંખ્યા વધારે મોટી છે, તો તમારે 4/15 મોટો બનશે. તમારે અંશ જ જોવાનો રહેશે. અંશ સાથેનો ગુણાકાર એ જો મોટો હોય તો તે સંખ્યા મોટી થશે. ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તમે અપૂર્ણાંક સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી શકશો ને? તમારે અહીં બે જૂથ પાડીને એમાંથી કઈ સંખ્યા મોટી છે તે કરવાનું રહેશે. તો તમે અહીં પગલાં જોઈને આગળ શીખવાડ્યું એ રીતે કરી શકો છો. અથવા તો તેની બીજી રીત છે અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાનું. એટલે કે 3/7 છે તો તેને દશાંશ અપૂર્ણાંકમાં જવાબ લાવી દેવાનો છે 0.428. અને એ પછી તમે પૂર્ણાંક સંખ્યા બની જાય એટલે તમે આરામથી તેને ચડતા ક્રમમાં ગોઠવી શકશો. અથવા તો તમારે છેદનો લસાઅ મેળવી લેવાનો છે. એ લસાઅ મળી જાય એટલે એ લસાઅનો ભાગાકાર કરી દેવાનો છે. એમાં પણ તમે આન્સર મેળવી શકો છો. હવે આગળ છે નંબર ગણતરીના કેટલાક નિયમો છે. તો તમે અહીં પહેલો નિયમ છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. તો અહીં તમે જોઈ શકો છો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળા માટેનું સૂત્ર છે n × n + 1/2.
એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. તમારે 1 થી 100 સુધીનો સરવાળો કરવો હોય તો એનું સૂત્ર શું છે? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો n × n + 1/2, એટલે કે n છે 100 ગુણાકારમાં 100 + 1/2, તો 100 + 1 થશે 101. 101 × 100/2 એટલે 5050. પ્રથમ n એકી સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો એનું થશે સૂત્ર n². ધારો કે 1, 3, 5, 20 પદ સુધી હોય, એટલે કે અહીંયા ટોટલ પદ કેટલા થશે? 20. તો તમારે ડાયરેક્ટ 20નો વર્ગ એટલે કે જવાબ આવશે 400. એકી સંખ્યાનો સરવાળો કરવો હોય તો તમે જોઈ શકો છો કે l + 1/2², જ્યાં l છે એ એકી સંખ્યાનું છેલ્લું પદ, અથવા ત્યાં તમે n પણ લઈ શકો છો. તો 1, 3, 5, 7, 9 આમાં આ શ્રેણીમાં છેલ્લું પદ 9 બનશે. તો તમે 9 + 1/2² એટલે 9 + 1 થશે 10. 10/2 વર્ગ એટલે 5. 5નો વર્ગ 25 થશે. તો જવાબ આવશે 25. પ્રથમ n બેકી સંખ્યાઓનો સરવાળા માટેનું સૂત્ર છે n × n + 1. તમે એક્ઝામ્પલ સાથે શીખી શકો છો કે 2 + 4 + 6 + 8 = 100 સુધી લેવું હોય તો બેકી સંખ્યાનો 100 સુધી ગુણાકાર કરીએ તો n × n + 1, તો 50 × 50 + 1, તો 25 50 જવાબ આવશે. બેકી સંખ્યાઓના સરવાળા માટે l/2 × l/2 + 1. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગનો સરવાળો એટલે કે n × n + 1, 2n + 1/6. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ઘનનો સરવાળો. ઘન માટેનો સરવાળો કરવો હોય તો n × n + 1/2². અહીં તમને 1નો ઘન, 2નો ઘન એવી રીતે 6 સુધીનો ઘન કરવો હોય તો તેનો જવાબ આવશે 421. સૂત્રમાં તમે છેલ્લા કિંમતની મૂકી દેશો, એનો વર્ગ કરવાનો. અહીં n સંખ્યામાં જો n બેકી હોય તો n/2 એકી સંખ્યા અને n/2 બેકી સંખ્યા બનશે. બીજું છે n બરાબર એકી સંખ્યા હોય તો તેમાં n + 1/2 એકી સંખ્યા અને n - 1/2 બેકી સંખ્યા બનશે. ત્રીજો છે પ્રથમ બે ક્રમિક સંખ્યાઓના વર્ગનો તફાવત હંમેશા એકી સંખ્યા જ હોય, એટલે કે પ્રથમ બે ક્રમિક સંખ્યા 4 અને 5નો વર્ગનો તફાવત તમે કરશો તો એ હંમેશા એકી સંખ્યા જ હશે, એટલે કે 9 હશે. અહીં ઉદાહરણ 9 જોઈ શકો છો. 1 થી 600 સુધીની બધી બેકી સંખ્યાઓનો સરવાળો શું થશે? અહીં બેકી સંખ્યા માટેનું સૂત્ર છે n/2, એટલે n અહીં આપેલા છે 600. 600/2 એટલે જવાબ આવશે 300. તમે અહીં ઉપરના નિયમ અપ્લાય કરીને બધા જ ઉદાહરણ જાતે ગણી શકો છો. તો બાળકો, તમને આ NMMS ની પરીક્ષા દ્વારા ગાંધીનગર લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાનો જે ખૂબ જ ઉપયોગી વિડીયો આપેલો હતો, જેમાં તમારા ગણિતના બધા સૂત્રો ખૂબ જ સારી રીતે પ્રેક્ટિસ કરવામાં આવ્યા હતા. તો તમે આવા સરસ મજાના વિડીયો સાથે અહીં તમને લિંક આપેલી છે, તેમાં તમે સબસ્ક્રાઈબ કરી શકો છો, જેથી આવા જ ને આવા સરસ મજાના વિડીયો તમારી સુધી મળી રહે. તો આ વિડીયો તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થયો હશે. આભાર બાળકો.